ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. અમારા નવા મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અમે નીકળી ગયા છીએ આપણે બોટાદ તરફ. આપણે જવાનું છે આજે બગદાણા. અમે પહોંચી ગયા મિત્રો ગઢડા ને અહીંયા આવી ગયું ઘેલો નંદી ને અહીંયા બનવાનું છે રિવર પ્લાન્ટ. અને પહોંચી ગયા મિત્રો ધોળા ફાટક ને અહીંયા ફાટક પડખે હતું મેલડીમાનું મંદિર. હવે આવી ગયો છે મિત્રો સણોસરાવાળો હાઈવે રોડ. હવે આવી ગયું મિત્રો સણોસરા ને હવે અહીંયાથી વળી જવાનું છે સીધું પાલીતાણા તરફ ને હવે અહીંયાથી જાય છે મિત્રો 23 કિલોમીટર પાલીતાણા ને હવે પહોંચી ગયા પાલીતાણા. મિત્રો આ નાળું 5-10 વર્ષથી બનશે, જેના કારણે બનશે જરાક કોમેન્ટ મારી દીજો. હવે આવી ગયું પાલીતાણાનું સર્કલ. અહીંયાથી નીકળી ગયા સીધા શેત્રુંજી ડેમ તરફ. પછી મિત્રો રહી ગયા ઘડીક આપણે શેત્રુંજી ડેમ જોવા ને પછી કરી નાખ્યું સલમાન ખાન વાળું પોઝ ને અહીંયા પાછળ જોયું તા તો અત્યારે 7-8 બારી ખુલ્લી. તો હાલો મિત્રો હવે પહોંચી જાય છે બગદાણા ને હવે બગદાણાના બાપાના કરી લીધા દર્શન કરીને તરત જ વ્યા ગયા પાછળ દર્શન કરી. પછી મિત્રો બધા કહે છે વડમાં બાપા દેખાય છે એટલે આપણે જરાક ઝૂમ કરીને જોઈ લીધું. આપણને બાપાના દર્શન થઈ ગયા, તમને પણ થઈ જાય તો કોમેન્ટ મારી દીજો. પછી આવી ગયા આપણે ઉપર મંદિરે દર્શન કરવા અને ના જરાક ક્લિપ લઈ લીધી અને ખેંચી નાખ્યા 5-10 ફોટા. પછી મિત્રો બગદાણા જઈને આપણે બાપાનો ચા નો પીવો બને પૈસા તો પી નાખ્યો આપણે ગરમા ગરમ ચાય. તો ચાલો મિત્રો બાપાના દર્શન કરી લીધા. હવે નીકળી ગયા બગદાણા બહાર. પછી મિત્રો બગદાણા નીકળી ગયા ને આવી ગયો આપણા મિત્ર અશોકભાઈનો ફોન ને નીકળી ગયા હવે અશોકભાઈના ઘર તરફ. તો મિત્રો પહોંચી ગયા છે આપણે આપણા મિત્રના ઘરે અશોકભાઈના ઘરે ને ભેગા થઈ ગયા હવે અશોકભાઈ અને પડખે છે એમની બાબલી ને બાબો. તો મિત્રો બેસી ગયા છે આપણે ગરમા ગરમ નાસ્તો કરવાનો. ભાભીએ બનાવી નાખી તે ગરમા ગરમ ચાય ને પછી મેન અશોકભાઈ કરી નાખ્યો નાસ્તો. તો ચાલો મિત્રો હવે નીકળી ગયા છે અશોકભાઈના ઘરેથી. તો આ આવી ગયો છે મિત્ર ભાવનગર વાળો હાઈવે રોડ. ત્યાં જ મિત્રો જોવા મળી ગયું સોશિયલ મીડિયા આશ્રમ. આ આશ્રમ છે પોપટભાઈનું. પછી મિત્રો પહોંચી ગયા આપણે ભગુડા. પછી મિત્રો અહીંયા કોઈને ફોટા પડ્યા છે જરાક કમેન્ટ મારી દેજો. પછી પહોંચી ગયા મિત્રો અંદર ને હવે કરી લીધા દર્શન. પછી મિત્રો દર્શન કરીને નીકળી જાય બહાર ને અહીંયા શેનું મંદિર છે જરાક કમેન્ટ મારી દેજો જેને. તો મિત્રો ભગુડા દર્શન કરીને નીકળી જાય સીધા પાલીતાણા બાજુ. તો મિત્રો પાલીતાણા પહોંચ્યા હતા પડી જતી ને પછી લાગી હતી ભૂખ એટલે મગાઈ લાખી પાવભાજીને બોલાવી દીધી બાકાજી કે આજ તો વસોડ લાખ્યા 5-10 પાવ. આજ મિત્રો આપણી માણકી કે મને લાગી ગઈ છે ભૂખ ને પછી નેડાઈ દીધું એમાં 5000નું પેટ્રોલ. આપણે માણકી નેડાઈ દીધું પેટ્રોલ ને નીકળી ગયા હવે ઘર તરફ ને પહોંચી ગયા ધોળા હતા ને આવી ગઈ ટ્રેન ને ફાટક હતી આડી. પછી મિત્રો પહોંચી ગયા આપણે રાજપરા કરી નાખ્યો ડબલાવાળી સોડાનો મારા હાળાનો ગાળિયો પી નાખી સોડા. મિત્રો પહોંચી ગયા બોટાદ ને આવી ગયું ભાવનગર સર્કલ. તો ચાલો મિત્રો અમે પહોંચી ગયા ઘરે અને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જઈજો.